તો સોમનાથમાં દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સોમનાથમાં માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે। ગઈકાલે દીપડાએ વૃદ્ધને ફાડી ખાધો હતો અને જેમાં આખરે વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું અને જે બાદ દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। તો વૃદ્ધને ફાડી ખાનાર દીપડો અંતે પાંજરે પુરાયો। तो आ दृश्य में आपने बतावी रह्या छे। मानवभक्षी दीपड़ो आखरे પાંજરે पुरायो छे। दीपड़ो પાંજરે पुराता लोकोए राहतनो श्वास लीधो। तो गई काले दीपड़ाए वृद्धने फाड़ी खाधा हता, जे बाद वन विभागनी टीमे પાંજરા गोठव्या अने आखरे दीपड़ो પાંજરે पुराता लोकोए राहतनो श्वास लीधो। तो वृद्धने फाड़ी खानार दीपड़ो अंते પાંજરે पुरायो छे। वन विभागनी टीमे પાંજરા गोठव्या हता। उनाना वडवियाड़ा खाते वृद्ध पर हुमलो कर्यो हतो दीपड़ाए अने जे बाद दीपड़ो आखरे પાંજરે पुरायो छे। વધુ વિગતો સાથે સંવાદદાતા કાર્તિક પાજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સોમનાથમાં માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે, શું માહિતી? જે વાત કરવામાં આવે તો જે છેલ્લા ઘણા દિવસોથી દીપડો છે તે જંગલ છોડી અને રહેણાંક વિસ્તારમાં આવી ગયો છે, ત્યારે અવારનવાર દીપડો છે તે માનવ ઉપર હુમલો કરતો, ત્યારે તેવો જ કિસ્સો એક ગીર સોમનાથના વડવિયાળા ગામમાં ગઈકાલે બન્યો હતો। ત્યાં નદીના કાંઠે જે એક દેવી પૂજક સમાજમાંનો એક યુવાન છે તે તેમના કામ માટે અર્થે ત્યાં રોકાયો હતો, ત્યારે દીપડો ચિંતાનો આવી અને તેમની ઉપર હુમલો કર્યો હતો। તેમને આ હુમલામાં તેમનો તે યુવાનનો જીવ પણ ગયો છે। ત્યારબાદ તેમને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ પાસે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે જંગલ વિભાગ દ્વારા ગઈકાલે જે પાંજરું મૂકવામાં આવેલું હતું, ત્યારે મોડી રાત્રે દીપડો છે તે પાંજરામાં પુરાઈ ગયો। ત્યારે દીપડાને લઈ અને જંગલ વિભાગ છે તે જસાદા રેન્જ ઉપર પહોંચ્યો હતો, ત્યારે તેમને એનિમલ કેન્સર સાથે તેમનું સારવાર કરી તેમને જંગલમાં છૂટો મૂકવામાં આવ્યો। ત્યારે આ દીપડા પકડવાથી વડવિયાળાના ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સોમનાથમાં માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો ગઈકાલે દીપડાએ વૃદ્ધને ફાડી ખાધા હતા। વન વિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા બાદ આખરે દીપડો પાંજરે પુરાયો છે। સોમનાથમાં માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ સાથે ગઈકાલે દીપડાએ વૃદ્ધને ફાડી ખાધા હતા।